કબજો ઘટે છે સર. કબજો ઘટે છે મારે 31 ગુઠા ઘટે છે જમીન. વધે છે એમ બોલો છો ને પાછા ઘટે છે એમ બોલો છો. તમારી જમીન માપાવતા ઘટે છે કે વધે છે? ઘટે. તો વધે છે કાં બોલો? અરે ઘટે છે એમ કહું. હા, જમીન ઘટે છે મપાવી સરકારી. હા, ઈ મપવી ને તો એમાં ઘટીને આવી. બતાવ્યું કોનામાં ઘટે છે બાજુમાં એ? હા, બાજુમાં. હા, તો એના ઉપર મામલતદાર કોર્ટમાં દાવો માંડો. બરાબર. બોલો બીજું કાંઈ? બીજું કઈ નથી સર. તો આપણે ન્યાય જ કરાવવું પડે ને મામલતદાર કોર્ટમાં જ કરાવવું પડે. શેઠે ઉભારીને કાઠલા પકડવાનો કઈ મતલબ નથી. એમાં શું છે ભાઈ ભાગમાં ગયેલી છે એવો. એ મોટા ભાગે એમ જ હોય. આખો સર્વે નંબર હોય ને અને બધાની સહમતિ હોય તો હિસાબ આપણી કરાવો. સગા જ ભાઈઓ છો તો શું કામ કોર્ટે જવું જોઈએ? એટલે ઈ લોકો તો ના પાડે છે. સગા ભાઈઓ છે ને, કાકા મોટા બાપાના ભાઈઓમાંથી થયા હોય ને. હા, તો સમજૂતી કરો ને માલા વાલા. કોર્ટે ચડવું ને ગામ ખાટે અને આખરે તો ઈ જ કહેશે, છેલ્લે તો ટેબલ ઉપર જવાનું જ. આખો ખંડ માપવો પડે ખરેખર તો. ખરેખર જગ્યા ઘટતી હોય ને બધાનામાં ઘટતી હોય એવું બને. એટલે પૈકી સર્વે નંબર થયા હોય ને, એ પૈકી સર્વે નંબર આખો ખંડ માપવો પડે. હા, ઈ તો બરોબર. પણ ઈને આપણે મેં વાત કરી ને તો એ લોકો તો ના પાડે છે કે અમારે બપોવી જ નથી. બી લીધેલી છે તો કાઈ ના થાય. કોર્ટે જાવ એક જ ઉપાય. ઈની છે ને લીધેલી છે. હા, ભલે ને ખરીદી લો. હતી તો તમારા બાપ દાદાની ને. હા, એ પછી જવાબ મેં આપી દીધો. એ જ પ્રમાણે થાય. સવાર આપણે જાજો સમય બગાડીને ફોન લાંબો કરવો નથી. હું સીધો ટુ ધ પોઈન્ટ જવાબ આપી દેતો હોઉં છું. કોઈને ન સમજાય તો યુટ્યુબમાં પાછો સાંભળી લેવો. હા, થેન્ક યુ. ભલે, આવજો ભાઈ. ખેડૂત મિત્રો, આખો ખંડ હોય, કજિયા ન કરવા હોય તો કેજેપી કરાવતા શીખી જાઓ. અનેક વખત મેં કીધું છે. ખેડૂત મિત્રો કેજેપીમાં સમજતા જ નથી. હજી એ કહું છું કે ભાઈઓના જેટલા ખંડ હોય એના જેટલા ટુકડા થાય કેજેપી કરાવી લ્યો એટલે માપણી શીટ પરફેક્ટ નીકળી જાય. ભલે કમી જાસ્તી થઈને આવે. ભવિષ્યમાં કજિયા તો મટે. 5 ગુઠા જમીન મૂઈ પણ સામસામે કપાઈ મરવાનું તો બંધ થાય. એકબીજા સેટે બેહીને એકબીજાને બોલાવી એકવા જોઈએ. હાલ ભાઈ ચા પાણી પીવા. એને બદલે ચા પાણી તો દૂરની વાત રહી, મોઢું ફેરવી નાખવું પડે. આવું થાય એના કરતાં સમયસર જમીનના રેકર્ડ ચોખ્ખા કરાવો, કેજેપી કરાવો, માપણી શીટો કઢાવડાવો. જરૂર પડે ત્યારે જ કૂવો ખોદવા ન બેસાય. તરસ લાગે ત્યારે હંમેશા રેકર્ડ અગાઉથી કરાવાય. સારા સંબંધો હોય ત્યારે મપાવી લો તો રસ્તો પણ થઈ જાય એનો. કજિયો થાય ને ત્યારે વાત વટે ભરાઈ જાય. હું કોઈને મૂકું નહીં. નથી મારે મૂચ તો હું કોઈને મૂકું નહીં. સમજ્યા? આંકડા ચડાવે હામે નાગ જેમ ફેણ ચડાવે ને એમ ચડાવે. ભાઈ હું કામ એને પ્રેમથી બેઠા છો ત્યારે પતાવી લ્યો ને તો મૂછુના આંકડા ચડાવવા ન પડે. આ થોડામાં ઘણું કહી દીધું.